હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ એપિસોડ નંબર 3 ઓફ પેરેન્ટ્સ લિવિંગ ઇન વિદેશ. તો આજનો મારો ક્વેશ્ચન છે કે માણસની બેઝિક જરૂરિયાત શું હોય છે? રોટી, કપડાં અને મકાન. તો મકાન તો અહીંયા એવું હોય છે કે એક રૂમમાં જ રહેતા હોય છે મોસ્ટલી જે લોકો હમણાં ઇન્ડિયાથી કે ગમે ત્યાંથી અહીંયા આગળ મૂવ થયા છે. તો એ લોકો પાસે આખું ઘર અફોર્ડ કરવાનું નહીં હોતું, એન્ડ જો હોય તો એક જ ચાઇલ્ડ હશે મેઇનલી બધાનું. જો બે હશે તો બે છોકરાઓ રમશે, પણ આપણા ઇન્ડિયાની જેમ જે પેલી ખડકીવાળો માહોલ હોય ને એ અહીંયા આગળ નહીં. એટલે છોકરાઓ બિચારાઓ એકલાઓમાં એટલી બધી બીમારીઓ અહીંયા આગળ થતી હોય છે છોકરાઓને એકલા રહીને, એન્ડ કંટાળી બી બહુ જતા હોય છે. સેકન્ડ છે કે કપડાં. હવે કપડાં તો આપણે છોકરાઓના લાવીએ જ અહીંયા આગળ, ઓબ્વિયસ વાત છે, કપડાં વગર તો રહે નહીં છોકરું. એન્ડ પહેરેલા કપડાં બી આપણે પહેરાવીએ ને એવું આપણે ઇન્ડિયામાં માને છે કે પહેરેલા કપડાં પહેરે તો છોકરું વહેલું મોટું થાય. તો એનો બી કોઈ કન્સર્ન નહીં, બિકોઝ અહીંયા ચેરિટીમાં ખાસા બધા કપડાઓને હાથે બધું ફ્રી ઓફ કોસ્ટ મળતું હોય છે. એન્ડ થર્ડ છે જે મેઇન જે છે એટલે કે ફૂડ જેને કહેવાય એ. તો ખાવા પીવાનું એવું કહેવાય ને કે પોષણ સારું તો સ્વાસ્થ્ય સારું. હવે સ્વાસ્થ્ય સારું ત્યારે જ રહેશે જ્યારે પોષણ તમે આપશો. હવે આપણા ઇન્ડિયામાં કેવું થાય છે કે પડીકાઓ નાતે એટલું ઇઝીલી એક્સેસેબલ છે, ફ્રૂટ્સને એવું બી છે, પણ એ બધું કોસ્ટલી મળે છે પડીકાઓના કમ્પેરિઝનમાં. જ્યારે અહીં આગળ બંનેના પ્રાઇસ સેમ હોય છે, તો આપણે એવું પ્રિફર કરવું જોઈએ કે આપણે છોકરાઓને સારી વસ્તુ આપીએ. પણ પડીકાઓને કેવું છે, તમે ખોલીને આપી દો ને તો એ છોકરાઓ ખાઈ લે, હાથ બાત ના બગડે એટલા બધા, ના નીચે એટલું બધું બગડે, ના એ લોકો એટલા બધા મેસમાં થાય. જ્યારે ફ્રૂટ્સ ને એવું બધું ખાય ને ત્યારે છોકરાઓનું મેસ બહુ થાય, પછી ખાય તો બધે વેરે ને બધા સ્ટેન પડી જાય ને એવું બધું થાય. એટલે ફ્રૂટ તમારા એઝ અ પેરેન્ટ તમને ખવડાવવાનું હોય શરૂઆતમાં, પછી બેબી જાતે ખાય. પણ એવું કરવાનું પેરેન્ટ પાસે ટાઈમ નહીં હોતો. કેમ નહીં હોતો? બિકોઝ એમને એમની જોબ વાલી છે, એમને એમનો ફોન વાલો છે, એમને એમનું મી ટાઈમ વાલું છે. બિકોઝ આપણે સડન પેરેન્ટ્સ ફેઝમાં આવીએ ને તો આપણને સેટલ ડાઉન થતાં ટાઈમ લાગે, પણ આપણે તો મેચ્યોર છે ને, આપણે તો એવું સમજવું જોઈએ ને કે આપણે સેટલ નહીં થાય તો આપણું બેબી સેટલ નહીં થાય. પણ એવું એ લોકો નહીં સમજે. એન્ડ અહીંયા આગળ બધું જ મળે છે ઇન્ડિયન વસ્તુઓ, પણ તો બી લોકો ઇન્ડિયાથી પાર્સલમાં પડીકાઓ મંગાવે છે. વાવ, કેમ તમે લોકો મંગાવો છો પડીકા? તમારા છોકરાઓને સારી વસ્તુઓ ખવડાવો, એ બધું મોટા થઈને છોકરું ખાવાનું જ છે. અને પછી એવું કહે કે મારું છોકરું ખાતું નથી, તો કેમનું ખાય? ખાતા તમે શીખવાડ્યું હોય તો ખાય ને. છોકરાને ખાતા આપણે નહીં શીખવાડીએ તો કોણ શીખવાડશે? તમને બધું જાતે તમારા ચાઇલ્ડને શીખવાડવું પડે. તો હવે મેં જેમ કીધું કે જોબ વાલી છે અને મી ટાઈમ ને આ તે બધું વાલું છે, તો જોબ કરવાનું અને બાળકના સંસ્કાર આપવાનું ને પોષણનું શું કનેક્શન છે હું નેક્સ્ટ એપિસોડમાં કહીશ. હું અત્યારથી જ નેક્સ્ટ એપિસોડનો ટોપિક કહી દઉં છું, જેથી તમે લોકો ઇંતજારી રહે કે એકચ્યુઅલમાં શું હશે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હશે એન્ડ એકચ્યુઅલ રીઝન્સ હશે. તો તમારા વ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, બિકોઝ ડિસ્કશન કરશું ને તો જ મજા આવશે. ડિસ્કશન કરશું ને તો જ મને ખબર પડશે કે કેટલા મેસેજીસ પાસ થઈ રહ્યા છે. તો આટલું જ હતું આ વિડીયો માટે. તમારા છોકરાઓનું ધ્યાન રાખજો એન્ડ હેલ્ધી ખવડાવજો. સી યુ નેક્સ્ટ. બાય બાય.